નમસ્તે મિત્રો, આજે હું બનાવવા જઈ રહી છું ગુજરાતની શાન, વિન્ટરની જાન, ઓથેન્ટિક સુરતી ગ્રીન ઊંધિયું. પણ આ રેસીપી થોડી સ્પેશિયલ છે. આજે ઊંધિયું ચૂલા પર બનાવ્યું છે. સાચું તો આજ સુધી ઊંધિયું મેં ખાલી ખાતી હતી, બનાવતી નથી, કારણ કે મમ્મીના હાથનું ઊંધિયું જ મને સૌથી વધારે ભાવે છે. પણ આજે મમ્મીના ગાઈડન્સ સાથે ફાઇનલી મેં ઊંધિયું બનાવી લીધું. ચલો હવે શરૂ કરીએ સુરતી ગ્રીન ઊંધિયું સ્ટેપ બાય સ્ટેપ. સુરતી ઊંધિયુંની ખાસિયત છે કે બધું ગ્રીન વેજીટેબલ સિઝનલ હોય છે. આજે આપણે યુઝ કરીએ છીએ સુરતી પાપડી, લીલવા તુવેર દાણા, બેબી પોટેટોસ, રતાલુ, સુરન, કાચા કેલા, નાના રીંગણ અને ઊંધિયુંની જાન, મેથીના મુઠિયા. પહેલા બનાવીએ મેથીના મુઠિયા. એક બાઉલમાં ફ્રેશ મેથી લઈ લો, તેમાં એડ કરો બેસન, થોડો ઘઉંનો લોટ, હળદર પાવડર, મરચું પાવડર, ધાણા જીરું, મીઠું, થોડી ખાંડ અને લીંબુનો રસ. થોડું ઓઇલ એડ કરી અને સોફ્ટ ડો બનાવી લઈએ. હવે નાના નાના મુઠિયા શેપ કરી લો. ઇમ્પોર્ટન્ટ ટીપ, મુઠિયા હાર્ડ ના બનવા જોઈએ. ચપટી સોડા એડ કરી હવે આ મુઠિયાને લાઇટ ફ્રાય કરીને સાઈડમાં મૂકી દો. હવે બનાવીશું ગ્રીન મસાલા. હવે મિક્સરમાં આપણે ફ્રેશ કોરિએન્ડર, ગાર્લિક, જિંજર, ગ્રીન ચીલી, સેસમે સીડ, પીનટ, થોડું શુગર અને લેમન જ્યુસ અને સોલ્ટ એડ કરી કોર્સ પેસ્ટ બ્લેન્ડ કરી લઈશું. હવે સ્ટેપ 1 છે ઊંધિયુંમાં યુઝ થતા મેઇન વેજીટેબલ્સ, જેને આપણે પ્રોપર કટિંગ કરી પહેલા આપણા બધા વેજીટેબલ મીડિયમ ફ્લેમ પર લાઇટ ફ્રાય કરી લીધા છે. ફુલ્લી ક્રિસ્પી નથી કરવાના, બસ થોડા ગોલ્ડન 1/2 કુક કરવાના છે. આ સ્ટેપ ઊંધિયુંમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફ્રાય કરવાથી વેજીટેબલનો ટેસ્ટ એન્હાન્સ થાય છે. સ્ટેપ 2 છે પાપડીનો વઘાર. હવે એક મોટા કઢાઈમાં તેલ ગરમ કરીએ અને એડ કરીએ હિંગ અને થોડું અજમા. હવે એડ કરીએ સુરતી પાપડી અને એને 2-3 મિનિટ સોતે કરીએ. પાપડીનો વઘાર પહેલા કરવાનું એ રીઝન છે કે પાપડી હાર્ડ હોય છે અને એને કુક થવામાં થોડો ટાઈમ લાગે છે. હવે જે વેજીટેબલ્સ આપણે ફ્રાય કર્યા હતા તેને ધીમે ધીમે એડ કરી લઈએ. બધું હલકા હાથે મિક્સ કરવાનું છે. ઊંધિયુંમાં વેજીટેબલ્સ તૂટવા ના જોઈએ. આ સ્ટેજ પર ફ્લેમ મીડિયમ અને લો રાખવી. હવે આ રેસીપીનો હીરો ગ્રીન ઊંધિયું મસાલા. આ ગ્રીન મસાલા આપણે એડ કરીએ. એડ કર્યા પછી હલકા હાથે મિક્સ કરવાનું, જેથી બધા વેજીટેબલ પર ઇવનલી કોટ થઈ જાય. આ મોમેન્ટ પર જે ફ્રેગ્રન્સ આવે ને, વાવ! હવે આપણે ભરપૂર લીલું લસણ એડ કરીએ. આ ઊંધિયુંની આઈડેન્ટિટી છે. લીલું લસણ વગર ઊંધિયું અધૂરું છે. હવે થોડું પાણી એડ કરી દઈએ અને ઊંધિયુંને સ્ટીમ થવા દઈએ. પતીલું કવર કરીને સ્લો ફ્લેમ પર 15-20 મિનિટ દમ આપીએ. વચ્ચે વચ્ચે ચેક કરી હલકા હાથે મિક્સ કરવું. જ્યાં સુધી વેજીટેબલ્સ પરફેક્ટલી સોફ્ટ થઈ જાય, એને ઓઇલ થોડું સેપરેટ દેખાય ત્યાં સુધી કુક કરવું. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરજો કે તમને ઊંધિયું કઈ રીતે ખાવું ગમે છે, પૂરી સાથે કે રોટલી સાથે. હું આવી જ ટ્રેડિશનલ અને ઓથેન્ટિક રેસીપી લઈને આવતી રહીશ. થેન્ક યુ ફોર વોચિંગ.